टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિરમગામ અમરેલી બાદ હવે રાજકોટમાં અંધાપા કાંડ સામે આવ્યો છે તો અંધાપા કાંડ હવે સામે આવ્યો છે। જસદણની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ અંધાપો આવ્યો છે। 10 દર્દીઓને અંધાપો આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરાયા છે। 30 દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું। 10ને અંધાપો આવ્યો છે। જેમને અંધાપો આવ્યો છે એ 10માંથી 9 દર્દીઓની તબિયત નાજુક હોવાની વિગતો સામે આવી છે। એક દર્દીને ગંભીર હાલતમાં રાજકોટ બાદ અમદાવાદ દાખલ કરવામાં આવ્યો। ગાંધીનગરથી પહોંચેલી આરોગ્ય ટીમે હોસ્પિટલનો ઓપરેશન વિભાગ સીલ કર્યો છે। આરોગ્ય વિભાગની ટીમ વધુ તપાસ હાથ ધરી છે। જે હોસ્પિટલમાં ઘટના બની છે તે હોસ્પિટલ જસદણના વીરનગરમાં આવેલી હોવાનું સામે આવ્યું છે। તો વિરમગામ અમરેલી બાદ હવે રાજકોટ જિલ્લામાં અંધાપા કાંડ સામે આવ્યો। જસદણની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ અંધાપો આવ્યો છે। 10 દર્દીઓને અંધાપો આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે। 30 દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, જેમાંથી 10ને અંધાપો આવ્યો છે। જેમને અંધાપો આવ્યો છે એ 10માંથી 9 દર્દીઓની હાલત નાજુક હોવાની વિગતો સામે આવી છે। તો એક દર્દીને ગંભીર હાલતમાં રાજકોટ બાદ અમદાવાદ દાખલ કરવામાં આવ્યો છે। ગાંધીનગરથી પહોંચેલી આરોગ્ય ટીમે હોસ્પિટલનો ઓપરેશન વિભાગ સીલ કરી દીધો છે। આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જે હોસ્પિટલમાં આ ઘટના બની છે તે હોસ્પિટલ જસદણના વીરનગરમાં આવેલી છે। એમાં બનાવ એવું બન્યો છે કે તારીખ 23 સપ્ટેમ્બરે અમે 32 ઓપરેશન કર્યા। એમાં 9 કે 10 દર્દીઓને ચેપ લાગી છે, ઇન્ફેક્શન થયું છે। તો આંખમાં પીળા થાય છે, આંખ લાલ થાય છે, દેખાતું સાવ ઝાંખું થઈ ગયા છે। હવે આ બનાવવાના અમે તપાસ કરીએ છીએ। સારવાર તો ચાલુ છે, બધા દર્દીને ઇન્જેક્શન ઇન્ટરવિટ્રલ આપીએ છીએ, સિસ્ટેમિક એન્ટીબાયોટિક આપીએ છીએ અને રેટિના વિટ્રિયસ સર્જનને પણ આપણે ઓપિનિયન લઈએ છીએ। એટલે આ દર્દીને ચેપ કેવી રીતે લાગ્યો છે એ એક મોટું પ્રશ્ન છે, એની તપાસ ચાલે છે। વિરમગામ અમરેલી બાદ હવે રાજકોટ જિલ્લામાં અંધાપા કાંડ સર્જાયો છે। જસદણની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન કરાયા બાદ અંધાપો આવ્યાનું સામે આવ્યું છે। 10 દર્દીઓને અંધાપો આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો 30 દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું। 10ને અંધાપો આવ્યો છે। જેમને અંધાપો આવ્યો છે એ 10માંથી 9 દર્દીની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે। એક દર્દીને ગંભીર હાલતમાં રાજકોટ બાદ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યો છે। તો ગાંધીનગરથી પહોંચેલી આરોગ્યની ટીમે હોસ્પિટલનો ઓપરેશન વિભાગ સીલ કરી દીધો છે। આરોગ્ય વિભાગની ટીમે વધુ તપાસ આ સમગ્ર મામલે હાથ ધરી છે। જે હોસ્પિટલમાં ઘટના બની છે તે હોસ્પિટલ જસદણના વીરનગરમાં આવેલી છે। તો વીરનગરની હોસ્પિટલમાં અંધાપા કાંડ જોવા મળ્યો છે। આ પહેલા વિરમગામ અમરેલી બાદ હવે રાજકોટ જિલ્લામાં અંધાપા કાંડ સર્જાયો છે। જસદણની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ અંધાપો આવ્યો છે। તો અહીં 10 દર્દીઓને અંધાપો આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે। તો 30 દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું। આ 30 દર્દીઓમાંથી 10ને અંધાપો આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ આપણી સાથે જોડાયા છે। ઋષિ, જે પ્રકારે અમરેલી બાદ હવે અહીં રાજકોટમાં પણ અંધાપા કાંડ સર્જાયો છે, કેવા પ્રકારની કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી છે, શું વિગતો? હાલ રાજકોટ જિલ્લામાં જે શિવાનંદ હોસ્પિટલમાં અંધાપા કાંડ સર્જાયો છે તેમાં વાત છે 23 સપ્ટેમ્બરની। 23 સપ્ટેમ્બરે અહીં 30 જેટલા દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદ બીજે દિવસે આંખની પટ્ટી ખોલતા તેને ડોક્ટર પાસે દેખાડવા આવ્યા હતા। પરંતુ 10 જેટલા દર્દી એવા હતા કે જેમને આંખના પડદામાં કશું દેખાતું ન હતું, એટલે કે તેમનું વિઝન સાવ ઓછું થઈ ગયું હતું। ખાસ વાત કરવામાં આવે અંધાપા કાંડની તો 10 દર્દીઓ કહી રહ્યા હતા કે ઓપરેશન બાદ તેને કશું દેખાતું જ નથી। હાલ તેમને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તમામ દર્દીઓને વધુ સારવાર માટે
રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઘણા દર્દીઓ રાજકોટ સિવિલમાં દાખલ હતા તો અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ હતા. આ સમગ્ર 10 દર્દીઓ છે તેમાંથી એક દર્દી વધુ ગંભીર હતા કે તેમને 100% બ્લાઇન્ડ હતું, તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ અંધાપા કાંડના સમગ્ર પ્રકરણ મામલે ગાંધીનગરથી ટીમ આવી હતી રાજકોટ જિલ્લામાં અને આ શિવાનંદ મિશન આંખની હોસ્પિટલ છે તેમાં ઓપરેશન વિભાગ પણ તેને સીલ કરી દીધો છે. હાલ અત્યારે ડોક્ટર્સ કહી રહ્યા છે કે વાતાવરણમાં કોઈ વાયરસના અસરને કારણે આ અંધાપા કાંડ સર્જાયો છે, પરંતુ કોઈ ચોક્કસ કારણ હજી સુધી બહાર નથી આવ્યું. હાલ 9 જેટલા દર્દીઓ છે તેમની સ્થિતિ હાલ સ્થિર છે, પરંતુ 80% જેટલા તે પણ બ્લાઇન્ડ થઈ ચૂક્યા છે અને એક જે દર્દી છે જે 100% બ્લાઇન્ડ થયા છે તેને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણની જો વાત કરવામાં આવે તો આ શિવાનંદ આંખની હોસ્પિટલ છે વર્ષ 1956 થી કાર્યરત છે અને એક પણ રૂપિયો લીધા વિના એક સામાજિક સંસ્થા તરીકે તે સેવા આપી રહી છે. હાલ તો અત્યારે 30 જેટલા દર્દીઓમાંથી માત્ર 10ને જ અસર થઈ છે અને વધુ તપાસ ગાંધીનગરથી જે ટીમ આવી છે તે આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી છે. જી ઋષિ, જે પ્રકારે હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા, તો હાલ ડોક્ટરોએ જેમણે ઓપરેશન કર્યા હતા તેમના પર શું કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને કોઈ જાણકારી? હાલ તો આ સમગ્ર મામલે ગાંધીનગરની ડોક્ટરની ટીમે તપાસનો દોર આગળ વધાર્યો છે. ત્યારે આ અંધાપા કાંડ શા કારણે સર્જાયો, મોતિયાના ઓપરેશન બાદ શા કારણે આ પ્રકારની ક્ષતિઓ આવી, એટલે કે જે વાયરસની અસર ડોક્ટર કહી રહ્યા છે પરંતુ સાચો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ સમગ્ર ઘટના શા માટે સર્જાઈ તે સાચો ખ્યાલ આવશે. પરંતુ આ ડોક્ટર છે તે વર્ષોથી ફ્રીમાં સારવાર કરી રહ્યા છે ગરીબ દર્દીઓની અને આ પહેલી વખત આ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના આવી છે. પરંતુ જે ગાંધીનગરથી ડોક્ટરની ટીમ આવી છે તે સમગ્ર જે ઘટના છે તે બાબતે તપાસ હાથ ધરી રહી છે અને જે ઇન્ફેક્શનની જે વાત સામે આવી રહી છે તે દિશા તરફ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જી ઋષિ, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર.